મિત્રો હું અત્યારે ઊભો છું ગિરનારની સીડી પાસે. ગિરનાર પર્વત પર જવા માટે થઈ અને આજથી જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. 3 જાહેરનામા કુલ બહાર પાડવામાં આવ્યા છે. એક જાહેરનામું છે એ કાયમી ધોરણે અમલમાં રહેશે, જે ગિરનાર જવા માંગતા તમામ યાત્રીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એ સિવાય બીજું જાહેરનામું જે છે એક સાયલન્ટ ઝોન માટેનું છે કે જે કોઈ પણ જે છે યાત્રિકો ગિરનાર પર જાય એ લોકો સાથે જે છે માઇક કે લાઉડસ્પીકર પર કંઈ પણ જે છે એ વગાડીને વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે એવી પ્રવૃત્તિ કરી શકશે નહીં. ત્રીજું જાહેરનામું એક જે છે એ 3 દિવસ માટે છે, 19, 20, 21. એ ફક્ત કોઈ પણ અવ્યવસ્થા કે કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં એ માટે 3 દિવસનું અમલમાં મૂકવામાં આવ્યું છે. એની અંદર જે સૌથી અગત્યનું છે એ નોંધણી માટેનું છે કે જે આજથી કાયમી ધોરણે નોંધણી કરવામાં આવશે. યાત્રિકોને તમામ યાત્રિકોએ પોતાનો મોબાઈલની અંદર કોડ સ્કેન કરી અહીંયા સ્ટેન્ડીમાં રાખવામાં આવ્યો છે. એ કોડ સ્કેન કરી એની અંદર પોતાનું નામ, નંબર અને એક ઓળખપત્ર જે છે એ અપલોડ કરવાનું રહેશે અને એ ગિરનારની સીડી પર જ્યાં વેરીફાઈ કરશે પોલીસનો સ્ટાફ જઈ અને પછી ગિરનારની સીડી પર પ્રવેશ આપવામાં આવશે. જુનાગઢના એસડીએમના કહેવા પ્રમાણે આગામી દિવસોની અંદર કેટલા માણસો ઉપર ગયા છે, એની વ્યવસ્થા કેટલી રીતે જાળવી શકાય, આગામી આયોજનો ઉપર છે કઈ રીતે કરી શકાય, ડિઝાસ્ટરના સમયે કામ લાગે એ માટે આ ડેટાનો ઉપયોગ કરવામાં આવનાર છે. આપકા નામ? कुलदीप। कहाँ से आते हैं? राजस्थान। अभी चढ़ेंगे गिरनार? बिल्कुल। करवाया रजिस्ट्रेशन? बिल्कुल हो गया। कैसा? और इंडिया में और कहीं भी ऐसी व्यवस्था वगैरह है? नहीं देखी अभी तक। अच्छा, पहली बार इसीलिए हो गया रजिस्ट्रेशन बिल्कुल सबका? इसके साथ में हम जैसे प्रश्न नहीं करे, ज्यादा लोग साथ में है तो ग्रुप में भी अपन इसका रजिस्ट्रेशन कर सकते हैं आराम से। अच्छा, इजीली हो गया क्या? बिल्कुल। कोई दिक्कत तो नहीं आपको? नहीं। इसके लिए कोई आपको ऑब्जेक्शन वगैरह? नहीं, कुछ नहीं। क्या होना चाहिए, नहीं होना चाहिए? मेरे हिसाब से तो नहीं होना चाहिए। क्यों? क्योंकि हर बंदे की एक तो रिपोर्ट रहती है इसमें कि कौन ऊपर गया कौन नहीं गया, और बाकी ऊपर जाने वालों की भी सेफ्टी रहती है इसके साथ में। मतलब होना चाहिए मेरे हिसाब से। इंडिया में और कहीं पर आपने देखा है? नहीं, पहली बार देखा। अमरनाथ गए? नहीं। સર ખાસ કરીને ગિરનાર ક્ષેત્રમાં અંદર જવા માટે ક્યુઆર કોડનો યુઝ કરવાનો છે એન્ટ્રી અને એક્ઝિટ માટે. શા માટે કે કઈ રીતે એમની અંદર કામગીરી ચાલશે? જી, ખાસ કરીને જે ગિરનાર ક્ષેત્ર છે એની અંદર મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. તો એને ધ્યાને રાખીને એક પ્રવાસીઓનું યોગ્ય રીતે ટ્રેકિંગ થાય. ભૂતકાળમાં માનવ અને સિંહની તથા અન્ય પ્રાણીઓની અથડામણની ઘટનાઓ બની છે. પ્રવાસીઓની અવરજવરે એનો એક યોગ્ય વ્યવસ્થિત રેકોર્ડ નિભાવાય, જેથી કરીને આપણે ભવિષ્યમાં કોઈ નવી સુવિધાઓ એક્સટેન્ડ કરવી હોય તો એ ડેટા હોય તો એ ડેટાના આધારે આપણે કરી શકીએ. સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ આનો ઉપયોગ થઈ શકે. ઉદાહરણ તરીકે કે ઘણી વખત કેવું થતું હોય કે એક સાથે મોટી સંખ્યામાં માણસો આવે તો આની જે ઇકોલોજી છે એ મોટી સંખ્યામાં માણસોને ટેકલ ના કરી શકે. જો આપણી પાસે પૂરતો ડેટા હોય તો આપણે એડવાન્સમાં લોકોને સચેત કરી શકીએ કે ભાઈ તમે અત્યારે એટલા માણસો આવી ગયા છે તો હવે આવવાની જરૂર નથી, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ના સર્જાય. બીજી વસ્તુ કે આપણે આ જે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ હાલ પ્રાયોગિક ધોરણે register.bhavnatemple.com આ સાઇટ ઉપર આપણે ચાલુ કર્યું છે અને એમાં કોઈ પણ તમારું જે આઈડી કાર્ડ છે એ તમે રજૂ કરો તો એનાથી તમે એક રજિસ્ટ્રેશન કરી શકો. એની સાથે સાથે જો કોઈ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ ના કરતા હોય તો ત્યાં સ્થળ ઉપર ઓફલાઈન રજિસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. નહીં, આ જે વ્યવસ્થા છે એ આપણે કાયમી ધોરણે કરવા તરફ આપણે પ્રયાસ કરશું કે જેથી કરીને લાંબા ગાળે એક આપણે પોલિસી મેકિંગમાં પણ આ વસ્તુ ફાયદાકારક થઈ શકે. કે જે ફૂટફોલ હોય એ ફૂટફોલ આપણને ખબર પડે તો ગિરનારમાં કોઈ નવી સુવિધા આપણે ડેવલપ કરવી હોય તો આ જે ડેટા છે એ આપણે ફાયદારૂપ આની અંદર થઈ શકે. અને નિર્વાણ લાડુ માટે સ્પેસિફિક આપણે આ વ્યવસ્થા
હાલ પૂરતી કરેલી નથી. ખાસ જગ્યા રાખવામાં આવશે, પોઈન્ટ કેટલા કરવામાં આવશે? આપણે જે સીડીનો અત્યાર પૂરતો તો આપણે જે સીડીનો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં જ આ પ્રાયોગિક ધોરણે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. જો જરૂર જણાશે બરાબર તો એ આપણે અલગ અલગ પોઈન્ટ્સ છે આપણે, કારણ કે રોપવે નો જે એન્ટ્રી પોઈન્ટ છે અને જૂની સીડીનો જે પોઈન્ટ છે ત્યાં પણ આ પોઈન્ટ ચાલુ કરવાના છે. હાલ છે જે મુખ્ય સીડી છે ત્યાં પોઈન્ટ ચાલુ થઈ ગયું છે, પણ જે આ અત્યારે ટ્રાન્ઝિશન ફેઝ છે એ ટ્રાન્ઝિશન ફેઝમાં આપણે જેમ જેમ એક સેટલ થાય આખું સ્ટ્રક્ચર બધી જગ્યાએ આને આપણે કાર્યરત કરશું. સર આજે ખાસ કરીને શું થવાનું છે સુધી શું અત્યારે જે છે અમારી પીઆઈ સાથે વાત થઈ છે. અત્યારે આ સિસ્ટમ છે ચાલુ થઈ ગઈ છે અને ત્યાં એમનો 20 લોકોનો અંદાજિત સ્ટાફ અત્યારે છે. આ સિસ્ટમ અત્યારે કાર્યરત થઈ ગઈ છે. લેટ થવાનું કારણ કે આ જે સિસ્ટમ છે એ આખું નવું છે અમારા માટે પણ, અને સ્ટાફને પણ એક બેઝિક આપણે તાલીમ ખાલી આપેલી છે. એના કારણે જે છે આપણે એવું કંઈ લેટનું હતું નહીં, પણ આપણે આજના દિવસે ચાલુ કરવાનું હતું તો આજના દિવસે આપણે ચાલુ કરી દીધું છે. એવું કોઈ સ્પેસિફિક સમય હતો નહીં કે કેટલા વાગે કરશું, આજના દિવસે ચાલુ કરવાનું હતું તો અત્યારે ચાલુ થઈ ગયું છે. સાયલેન્ટ ઝોન છે એ ખાસ કરીને માનનીય ડીસીએફ સાહેબ છે એમના તરફથી દરખાસ્ત આવેલી હતી કે જે હમણાં થોડા દિવસો પહેલા જે ઘટના બની માનવ સિંહની જે અથડામણ થઈ એમાં જે નિર્દોષ બાળક છે એનું અવસાન થયું, અને ભૂતકાળમાં પણ સિંહ નહીં તો અન્ય કોઈ પ્રાણીઓનું થી પણ બરાબર વાંદરાઓ છે કે પછી દીપડા છે તો એનો પણ અવર જવરનો ક્ષેત્ર છે. તો જે અત્યારે ઇલેક્ટ્રોનિક જે માધ્યમો છે, ઇલેક્ટ્રોનિક સાધનો છે એનો ખાસ કરીને ઉપયોગ વધ્યો છે. તમે પણ ઘણી વખત નોટિસ કર્યું હશે કે આપણે અવર જવર કરતા હોય તો મોટા પેલા સાઉન્ડથી સ્ટીરિયો ને એવું ઘણા પ્રવાસીઓ વગાડતા હોય છે, તો જેના કારણે જે ઇકોલોજી છે આજુબાજુના પ્રાણીઓ છે ને એમને ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. એટલા માટે માનનીય વનમંત્રી સાહેબની સૂચના હતી આ ઘટનાના અનુસંધાને કે સાયલેન્ટ ઝોન આપણે ડિક્લેર કરીએ તો જેથી કરીને એક એનું આધ્યાત્મિક જે શાંતિ છે એનો પણ પ્રવાસીઓનો અનુભવ થાય. વન્ય પ્રાણીઓ છે ખાસ કરીને વન્ય પ્રાણીઓ છંછેડાય નહીં, ઉશ્કેરાય નહીં એના કારણે. સાહેબ જે ડિસેમ્બર મહિનામાં વેકેશન દરમિયાન સ્કૂલના પ્રવાસો આવતા હોય છે, બધા જે યાત્રી સંઘો એકારે માસમાં આવતા હોય છે, આ નોંધણીની અંદર તો ત્યાં નીચે ઓલરેડી વ્યવસ્થા ઊભી થઈ જાય, ઉપર જે વ્યવસ્થા જાળવવા માટે ઈ જતા તો અહીંયા નીચે એકદમ ભીડ થઈ જાય. આપણે તમે એમ કીધું કે મોટી સંખ્યામાં આવા સંઘોના આવતા હોય છે. તમે કદાચ આજે મેં સાઇટ કીધી એને તમે જોઈ હશે, એમાં આપણે આખા ગ્રુપની નોંધણી કરી શકીએ છીએ. એટલે અને અત્યારે મોબાઈલ છે ને સાવ સામાન્ય નોંધણીની પ્રોસેસ છે. આપણે ખાલી નામ નાખવાનું છે, નંબર નાખવાનો છે અને આધાર કાર્ડ અથવા અન્ય કોઈ આઈડી કાર્ડ આપણે રજૂ કરીને એને ફક્ત 2 થી 3 મિનિટની પ્રોસેસ છે. એટલે એ એન્ટ્રી કરવી એ સચ ડિફિકલ્ટ નથી, અને આપણને ઇનકેસ એડવાન્સમાં કોઈએ એન્ટ્રી કરી દીધી હોય તો આપણી પાસે ડેટા હોય એટલા માણસોનો ઇન્ફ્લો થવાનો છે, તો આપણે મેન્ટલી પ્રિપેર્ડ રહીએ કે એટલો ઇન્ફ્લો થવાનો છે, તો આપણે એ પ્રમાણે સ્ટાફને એડજસ્ટ કરીને ત્યાં રાખી શકીએ. સર લોકો પાસેથી શું અપેક્ષા રાખી? લોકો પાસેથી ખાસ તો અપેક્ષા એ છે કે ગિરનાર જે છે એ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતનું એક ઐતિહાસિક અને ખૂબ જ ધાર્મિક રીતે મહત્વ ધરાવતું સ્થળ છે. તો આ સ્થળની જે પર્યાવરણીય જે મહત્વ છે એને પણ ધ્યાને રાખીને આપણે ખાસ એક તો કચરો ના ફેલાવીએ, કોઈ સૂત્રોચ્ચાર કરતા હોય મોટા અવાજે, બરાબર, મંત્રોચ્ચાર કરતા હોય મોટા અવાજે, અથવા અન્ય રીતે વન્ય પ્રાણીઓને હેરાન કરતા હોય તો એ વન્ય પ્રાણી હેરાન ના થાય, છંછેડાય નહીં, અને શાંતિપૂર્વક જે પણ આપણી આસ્થા છે, જે પણ આપણા ધાર્મિક રીતિ રિવાજો છે એનું પાલન કરીએ, જેથી કરીને બંને વસ્તુઓ છે પેરેલલી થાય અને માણસ અને વન્યજીવો બંને વચ્ચે એક સંકલન થાય, જેથી કરીને આવા બનાવો અટકાવી શકાય અને લોકોને એક પ્રવાસી તરીકે સારો અનુભવ થાય એવો આપણો ઉદ્દેશ્ય છે.